મિત્રો આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1ની અંદર જે આપણું પાઠ નંબર 5 જે છે ચટક ચટક એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈશું સૌપ્રથમ છે માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે આપણે। તેમાં છે ચીવ ચીવ, નિવસસી, વારિતા, માતા પિત્રાવિહ, ખિન્નોડહમ, બહુધાન્યમ ને મધુરાલાપમ। નેક્સ્ટ છે બીજો કે પક્ષીઓની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડવાના છે। એટલે કે પક્ષીઓ છે એની સામે એના રંગ આપેલા છે, એ રંગ સામે આપણે જોડવાના છે। હંસઃ તો હંસ સફેદ હોય છે માટે શ્વેત, કોકિલઃ તો 4 કૃષ્ણ માટે કોયલ કાળી હોય છે, સુકઃ એટલે કે પોપટ તો એમાં આવશે 1 હરિતઃ એટલે કે લીલો હોય છે, કપોતઃ તો આવશે 5 કપોત કલર જ આવશે એનો, મયુરઃ તો આવશે 3 વિચિત્રઃ એટલે કે રંગબેરંગી હોય છે। આગળ વધીશું। ત્રીજો છે ખાલી જગ્યા પૂરો કે ચટકઃ ખાલી જગ્યા નિવસતી તો ચટકઃ નીડે નિવસતી। બીજો ચટકઃ મધુરાની ફલાની ખાદાતી। ત્રીજો ચટકઃ ખાલી જગ્યા વિહરતી તો વિમલે વિપુલે ગગને। ચોથો છે ચટકઃ ચીવ 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 વદતી। આગળ જોઈશું હવે આપણે। આગળ છે ચોથો કે ઉદાહરણમાં આપેલ ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખવાના છે અને બોલવાના છે। ઉદાહરણ છે કુજસી ને નિવસસી। એવી રીતે છે ડૈસે, ખાદસી, વિહરસી, સ્વીકુર, પીબ, રટ, તોષય ને પાઠ્યમ। પાંચમો છે રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવવાના છે। પેલો છે ત્વ નીર પીબ, તેમાં દુગ્ધમ છે, રસમ છે અને શીતપેયમ છે। એ 3 શબ્દોનો પ્રયોગ કરી આપણે નીચેના જવાબ આપવાના છે। તો આવશે ત્વ દુગ્ધ પીબ, ત્વ રસ પીબ ને ત્વ શીતપેય પીબ। આગળ વધીશું હવે। બીજો છે ત્વ ચણક સ્વીકુર, તેની અંદર છે પુસ્તકમ, ધનમ ને પારિતોષિકમ। તેમાં જવાબ આવશે ત્વ પુસ્તક સ્વીકુર, ત્વ ધ્વન સ્વીકુર, ત્વ પારિતોષક સ્વીકુર। ત્રીજો છે ત્વ ચીવ ચીવ વદ, તેમાં છે ગીતમ, શ્લોકમ ને સંસ્કૃતમ। તો આવશે ત્વ ગીતવદ, ત્વ શ્લોકવદ ને ત્વ સંસ્કૃતમ વદ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।